ચૂંટણી આવે છે ત્યારે કંપનીઓના માણસો પૈસા લઈ અને નીકળી જાય છે અને લોકોને પૈસા દેવા આવે છે ત્યારે આપણે આ બધું ભૂલી જઈએ છીએ. ત્યારે આજે ગુજરાત રિપોર્ટના માધ્યમથી મારે ગોપાલભાઈને બે ત્રણ વાત એ કરવી છે, દિલીપભાઈ, જનતાને પણ આ વાત સમજાશે કે એવું તે શું કારણ હતું કે ગોપાલભાઈ માત્ર અમુક કંપની બોલ્યા? શું ગોપાલભાઈને ખબર નથી કે અહીંયા રિલાયન્સ છે, અહીંયા નાયરા છે, અહીંયા ઘડી છે, અહીંયા ટાટા છે? શું ગોપાલભાઈ એનાથી અજાણ હતા? અચ્છા, ગોપાલભાઈ એવું શું કામ ન વાત કરી કે રિલાયન્સ જેવી કંપનીઓ પૈસા લોકોને બાંટે છે અને રિલાયન્સના ચહિતા નેતાઓને જીતાડે છે? આ સ્પષ્ટતા ગોપાલભાઈ કરી દેવાની જરૂર હતી, જેમાં એને માત્ર કંપનીનો ઉલ્લેખ કર્યો છે. ગોપાલભાઈ કહેવાની જરૂર હતી કે કંપનીઓએ શા માટે જ્યારે સ્થાનિક ભણવરની અંદર તમે સભા યોજી રહ્યા છો ત્યારે ગોપાલભાઈ કહેવાની જરૂર હતી કે તમે જામનગર જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં કંપનીઓ શું કામે મદદ નથી કરી રહી? તમારા પ્રતિનિધિઓ ક્યાં છે? ગોપાલભાઈ કહેવાની જરૂર હતી કે 2100 કરોડ રૂપિયાનું CSR ફંડ આ કંપનીઓનું ક્યાં જઈ રહ્યું છે? શું કામ તમને મદદ નથી કરતા?